આપને મજા લેવાની, બીજાને ગમે કે ન ગમે, આપને ગમવું જોઈએ, મજા લેવાની. ગામને ગમે એવું કર્યા કરીએ તો આપણે કોઈ દી સુખી ન થાય. આપને ગમે એ કરાય, ગામને ગમે એ નહીં. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, રામ રામ. વાગ્યા છે સવારના 9. देखा आपने लापरवाही का नतीजा है. હું છે કે મેડમે નાસ્તો વઘાર્યો છે તો એનો ઓલો શું કહેવાય વઘાર આવ્યો એટલે ઉધરસ આવે છે. चल झूठा. મેડમ અત્યારમાં નાસ્તો તૈયાર કરી લીધો છે તો હવે નાસ્તા પાણી કરી લઈએ. ડ્રાઇવિંગ તો પૂરું કરીને આવ્યો પણ હવે નાસ્તા પાણી કરી લઈએ પછી ભાગીએ સીધા ઓફિસે. તો મિત્રો અત્યારે હવે વાગ્યા છે 11:15 અને ડ્રાઇવિંગ પૂરું કરીને હજી આવેલો આવું છું અને થોડા કામ હતા એ પણ પૂરા થઈ ગયા છે. તો અત્યારે હવે નીકળું છું સીધો આરટીઓ ઓફિસે. 1-2 કામ છે તો એ કામ પૂરા કરી આવીએ અને પછી સીધા જાશું ઘરે. તો અત્યારે સીધા નીકળીએ આરટીઓ ઓફિસ. સુરાભાઈ છે, વર્ષોથી ચા પાણી પાઈ છે. કેટલા વર્ષથી આ સુરા? गजब बेइज्जती है. 20 વર્ષ 20 વર્ષથી તો વધી ગયો ઈ છે. એના પપ્પા પેલા હતા, હવે આ સુરો તો હાવ નાનો હતો ત્યારથી આવતો. ચાલો મિત્રો, તો ઓફિસનું કામ પતી ગયું અને હવે આરટીઓથી નીકળીએ છીએ સીધા ઘરે. અહીંયા બહુ કામ હતું નહીં એટલે કામ પૂરું થઈ ગયું, હવે નીકળીએ. જુઓ મિત્ર, આ કેવી રીતે ચા પીએ. માણા પીતા હોય એમ જ પીવું છું. નાના છોકરાઓ કેમ બે હાથે રકાબી પકડીને પીએ વાટકો, એમાં બે હાથે પકડીને પીએ. પણ હવે દેશી માણા રહ્યા તો દેશી માણા ચા પીવાની મજા છે. એમાં આમ પકડું કે પછી આમ બે હાથે પકડું, ચાનો સ્વાદ તો એવો જ આવવાનો, એમાં શું ફેર પડવાનો? ये बड़ी अच्छी बात कही आप. ઘણો ફેર પડે. શું ફેર પડે? મજા આમ જ આવે છે. આમ દેશી પકડીને આ તો હજી એમ જ છે. બાકી તો આમ ઉબળક પગે બેસીને જ પીવશું રોજ, તો એ તો ખબર છે ને. આજે વળી પેલો ભેડ, બાકી તો આમ ગામડાની આમ ઉબળક પગે બેસીને હા ચા પીવાની કંઈક મજા જ અલગ છે. આમ લાંબે હબડક લેવો હોય, હા દેશી સ્ટાઇલ જ ઈ છે. તો મને જરાય ન ગમે. એ તમને ન મજા, પણ આપને તો મજા આવ્યા કરે. આપને મજા લેવાની, બીજાને ગમે કે ન ગમે, આપને ગમવું જોઈએ, મજા લેવાની. ગામને ગમે એવું કર્યા કરીએ તો આપણે કોઈ દી સુખી ન થાય. આપને ગમે એ કરાય, ગામને ગમે એ નહીં. વ્રજભાઈ માટે પતંગો લેવા આવ્યા. કાલે હું નથી એટલે વ્રજભાઈને આજે બધી પતંગની ખરીદી કરવાની છે. તો કેટલી 15-20 લેવી ને? એટલી લઈ લઈએ 15-20 એટલે વાંધો ન આવે. માસ્ક નથી લેવા, માસ્ક તો છે આપણે, એટલે પતંગો લઈ લઈએ. બધી છે પતંગો, દોરાય લઈ લીધા તો પતંગો હવે લઈ લઈએ. હલો મિત્રો, વાગ્યા છે હવે 11 અને વ્રજભાઈ આજે પથારી કરવાના હો. જો ગાઈડલા આખા ખેંચીને પછાડે એમ કરવાનું હોય, ઉપાડવાના હોય ગોગડા, ઉપાડીને મુકાય. આ તો આખું ખેંચે. હવે એનું ગાઈડલું લે હે, એનું નાનું ગાઈડલું છે એમ કા. જો પછાડાય, ધીમે ધીમે તો કરવું જ નહીં, એમ ફટાફટ બધું. વ્રજભાઈને છે ને આમ એનું નાનું પોચું ગાડલું સ્પંચનું. વ્રજભાઈ પથારી કરે ને મેડમ છે તો મેડમ શું બનાવવા? દૂધ ગયા કે ઠંડુ કંઈ બનાવવા? પાણી લ્યો. રોજે રોજ સુવાટાણા કંઈ ને કંઈ ઠંડુ બનાવે. આજે કાંઈ નહીં, ઠંડુ નહીં, પાણી નથી પીવું અમારે. તો હવે
હુવાની તૈયારી કરીએ. આ જો કેવા ઊંધા ખેલ કરે સીધા. આ લાલ મોઈ કરકું. તો આજનો વિડીયો હવે આપણે પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આવતીકાલનો વિડીયો તમને જોવા મળશે નહીં, કારણ કે કાલ હું બહાર જાઉં છું ને ત્યાં વિડીયો ઉતારીશ નહીં. કાલનો વ્લોગ હું બનાવીશ નહીં, એટલે કાલે વિડીયો તમને જોવા નહીં મળે. તો અત્યારે વિડીયો પૂરો કરીએ. ચાલો મળીએ. બાય બાય.